વરસાદના વિરામ બાદ પણ તારાજી સર્જાઈ છે। રસ્તા સાથે બગીચાના ટ્રેક ધોવાઈ ગયા છે। સરખેજ વિસ્તારના મકરબા પાસે આવેલા મ્યુનિસિપલ ગાર્ડન ટ્રેક પાણીના કારણે તૂટી ગયો છે, તો અંદાજે 2 ફૂટના સિન્થેટિક ટ્રેક ઠેર ઠેર તૂટી ગયો છે। ત્યારે પોપડા પણ ઉખડી ગયા અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ટ્રેક સાથે સાથે પેવર પણ ઉખડી ગયા છે, તો બાળકોના રમતોના સાધનો પાસે હજી પાણી ભરાયેલા જોવા મળ્યા છે। 2020માં ખાતમુહૂર્ત અને 2020માં ખાતમુહૂર્ત અને ત્યારબાદ 2022માં લોકાર્પણ થયું છે અને આ બગીચાનું ત્યારે મકરબા અંડરગ્રાઉન્ડથી ટોરેન્ટ અંડરગ્રાઉન્ડ સુધી રેલવે પાસે આવેલું છે આ ગાર્ડન। આ વરસાદના કારણે ભારે વરસાદના કારણે આ ટ્રેક ધોવાઈ ગયો છે। અગર આપણે સાચવી ના ચાલીએ તો આના સિન્થેટિકમાં આપણો પગ ફસાઈ શકે છે ને અનેક ઇન્જરીઝ આવી શકે છે। તો અગર ચાલવા આવો તો કૃપા કરીને ધ્યાનથી ચાલો, નીચે જોઈને ચાલો। બાકી એએમસીને દરખાસ્ત છે, જલ્દીથી જલ્દી ફિક્સ થતું હોય તો થઈ જાય। અમદાવાદમાં ભારે વરસાદ થયો હતો। વરસાદ બાદ વરસાદે વિનાશ વેર્યો છે, એટલે કે રોડ રસ્તા તો સુરક્ષિત નથી, હવે ગાર્ડન પણ સુરક્ષિત રહ્યા નથી, કારણ કે ગાર્ડનની અંદર આવેલા સિન્થેટિક ટ્રેક જે છે તે પણ પાણીની ચપેટમાં આવવાના કારણે તૂટી ચૂક્યા છે અને આ પ્રકારના દ્રશ્યો જે ગાર્ડનની અંદર જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મકરબાથી ટોરેન્ટ પાવર સુધીના આવેલા ગાર્ડનના દ્રશ્યો જે છે કે જ્યાં આ પ્રકારે સિન્થેટિક ટ્રેક આવેલો છે। આ ટ્રેક જે છે તે તૂટી પડેલો હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। જ્યાં નજર નાખો તો આ ટ્રેક જે છે તે તૂટી પડેલો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સમગ્ર ટ્રેકની વાત કરીએ તો અંદાજિત 2 કિલોમીટર સુધીનો ટ્રેક જે છે કે જે આ પ્રકારનો સિન્થેટિક ટ્રેક લોકોને ચાલવા માટે નિર્માણ પામ્યો છે। 2022ની અંદર આ બગીચો જે છે તે નિર્માણ પામ્યો હતો અને ત્યારબાદ આ જે વરસાદ આવ્યો છે, વરસાદે આ બગીચાના હાલ બેહાલ કરી દીધા છે। વૃક્ષો પણ ધરાશાયી થયા હોય તે પ્રકારના દ્રશ્યો આ બગીચાની અંદર જોવા મળી રહ્યા છે, એટલે કે વૃક્ષો પણ ધરાશાયી થયા છે। સાથે સાથે વૃક્ષોની આસપાસ જે પેવર બ્લોક લગાવેલા છે તે પણ તૂટેલી હાલતની અંદર જોવા મળી રહ્યા છે। પાણી શહેરની અંદર ઓસર્યા હોય તે પ્રકારની સ્થિતિ છે, પરંતુ ગાર્ડનમાં હજુ સુધી પાણી ભરાયેલું હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે, કારણ કે ગાર્ડનની મુલાકાત લેવા માટે બાળકો આવે તો ક્યાં જાય, કેવા પ્રકારની સ્થિતિમાં તેઓ રમે, કારણ કે અહીંયા હાલ તમે જોઈ રહ્યા છો કે આ જે હિંચકા જે છે, અન્ય બાળકો માટે રમત રમવાના સંસાધનો જે છે ત્યાં પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। હજુ સુધી આ સ્થળોએ પાણી ઓસર્યા નથી। ટ્રેક પણ તૂટી ચૂક્યો છે, જેના કારણે સ્થાનિકો આવે તો તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વરસાદે શહેરની અંદર તો વિનાશ વેર્યો છે, પરંતુ બગીચાઓ પણ સુરક્ષિત નથી। આ પ્રકારે આ ગાર્ડનની તરફ નજર કરતા જોવા મળી રહ્યું છે। આ ગાર્ડનની વાત કરીએ તો મકરબા જે છે ત્યાંથી ટોરેન્ટ સુધીનો જે અંડરપાસ છે ત્યાં સુધી આ જે રેલવેની ટ્રેક છે, ટ્રેકની બાજુમાં એક્ઝેક્ટ આ ગાર્ડન બનાવવામાં આવ્યો છે અને આ ગાર્ડન સમગ્ર જે છે ટ્રેક તૂટી ગયો છે, પાણીમાં ગરકાવ થયેલો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આજે પણ આ પ્રકારની સ્થિતિ છે। લોકો આવે અહીંયા ગાર્ડનની મુલાકાત લે, પરંતુ ચાલી ના શકે, ટ્રેક ઉપર પોતે વોકિંગ કરવું હોય તો વોકિંગ પણ ન કરી શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે જોવા મળી રહ્યું છે, જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા સ્થાનિકો નજરે પડી રહ્યા છે। હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। છોટાઉદેપુરની 2 જર્જરિત શાળાઓને નવા ભવનો મળ્યા। કવાંટ તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં વર્ષો સુધી કાચા ઝૂંપડામાં ચાલતી શાળાઓને હવે નવા ભવનો મળ્યા છે। તો આંબા ડુંગરના માનુકલા ફળિયા અને હાફેશ્વરના આમલાપાણી પ્રાથમિક શાળાના નવા મકાનોનું શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। તો મીડિયા દ્વારા વિદ્યાર્થીઓની દયનીય સ્થિતિ ઉજાગર થયા બાદ સરકારે કાર્યવાહી પણ કરી છે। નવા ભવનો અને વૈકલ્પિક કન્ટેનર શાળાની વ્યવસ્થા કરી છે, તેથી ગ્રામજનોએ સરકાર સાથે મીડિયાનો પણ આભાર માન્યો છે। સ્ટ્રક્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈને કોઈ રીતે બાળકો સુધી પહોંચી શકે એ માટે થઈ અને જિલ્લા વહીવટી પ્રશાસને ખૂબ મહેનત કરેલી છે, જેનું ખૂબ સરસ ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે આપણને સંકલ્પ વિદ્યોદયના માધ્યમથી જોવા મળી રહ્યું છે। ત્યારે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ। અમે સરકારને રજૂઆત કરી, સરકારને રજૂઆત કર્યાથી તરત સરકારે અમને જે તાત્કાલિક માટે જે સ્માર્ટ કન્ટેનર ક્લાસીસ છે એમાં 100 કરોડ આપેલું છે અને સરકારે જે પાકા મકાન માટેની જમીનની ફાળવણી પણ કરી દીધી છે અને એનો ઠરાવ પણ કરી દીધો છે। એટલે હું કહેવા માંગીશ કે જો તમે માંગશો તો સરકાર આપે જ છે। તો
જે આજે જે સ્માર્ટ ક્લાસીસ જે ઉદ્ઘાટન કર્યું છે એ બદલ અમે સરકારશ્રીનો ખૂબ જ આભાર માનીએ છીએ. આપેસર ગામનું આંબલી પાણી ફળ્યું અને આંબાડુંગર પંચાયતમાં માનુકલા ફળિયામાં મીડિયા દ્વારા ગ્રામજનોને રજૂઆત થતાં મીડિયા દ્વારા થોડું હાઇલાઇટ કરી અમારા વિસ્તારની જે સ્કૂલો એક તો 8 વર્ષથી પેલી બાજુ એ મકાન નહીં બન્યું, અહીં 2 વર્ષથી મકાનનો પ્રોબ્લેમ હતો ને આ મીડિયા દ્વારા સોલ્વ થયું છે. બદલ હું મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાજકોટમાં મહિલાઓનું હલ્લાબોલ જોવા મળ્યું. થાળી વેલણ વગાડી અનોખો વિરોધ કરવામાં આવ્યો છે તો શહેરના ઇન્દ્રપ્રસ્થ નગરમાં વિરોધ કરવામાં આવ્યો. ખરાબ રોડ રસ્તાને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાકા રસ્તાના અભાવે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જેના કારણે હવે મહિલાઓ રસ્તા પર ઉતરી છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 1માં આવેલા ઇન્દ્રપ્રસ્થ અને બંસી પાર્ક સોસાયટીની મહિલાઓ અત્યારે વિરોધ કરી રહી છે. હાથમાં થાળી છે, વેલણ છે અને વેલણ સાથે વિરોધ કરી રહ્યા છે. બેન, શું વિરોધ છે આપને અને શું માંગ? અમાર ગાડીઓ સરખો થઈ જાય એની વ્યવસ્થા કરવાની છે. આટલા ખળબળ ને પાણા ને બધું એક બાજુ હોતું નથી. કચરા એટલા હોય છે, જીવજંતુ નીકળે છે. કોઈ નાના છોકરાઓને નીકળીને લઈ જવું હોય તો કોઈ વ્યવસ્થા નથી અહીંયા. અમે સાપ મોત નીકળે છે એટલે ગાડીઓ તો સરખો કરવાની વ્યવસ્થા કરો જ તમે. અહીંયા અન્ય બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. બેન, શું કહેશો, શું પ્રશ્ન છે અને શું અમારે અહીંયા લાઇટો નથી ને રોડ નથી. અહીંયા અમને રોડ કરી દો ને લાઇટો નથી, લાઇટો કરી દો અને અહીંયા ગાર્ડન કરે છોકરા માટે. બસનો કઈ ઈલાજ કરી દો, બસ બધા આવે, બસ વાળા બધા. જે રીતના અહીંયા અન્ય બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ઇન્દ્રપ્રસ્થ અને બંસી પાર્ક સોસાયટીને જોડતા આ જે રસ્તાઓ છે, બેન અહીંયા શું સમસ્યાઓ છે અને કઈ રીતના તકલીફ પડતી હોય છે ચોમાસામાં? ચોમાસામાં અતિશય તકલીફ પડે છે. બધી ગાડીઓ સ્લીપ થાય છે, એજ વાળા પડી જાય છે. તો શું કરવાનું? એના માટે પ્રાથમિક સુવિધા તો આપવી જોઈએ ને. લેડીઝો રાતની અહીંયાથી નીકળી નથી શકતી કારણ કે સ્ટ્રીટ લાઇટો નથી. અહીંયા અંધારું કેટલું પડે છે ને એમાં ગાડી ઉપર સ્લીપ થાય છે. તો શું કરવાનું અમારે? કેટલી ટાઈમ કેટલી વાર અમે કીધું, કોઈ ધ્યાનમાં જ નથી લેતું. એટલે હવે તો આ ચોમાસામાં વધારે પ્રોબ્લેમ થઈ ગયો છે. શું કરવું અમારે? જે રસ્તો છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ. આ જે રસ્તો છે તે રાજકોટ શહેરના જે વોર્ડ નંબર 1માં આવેલા ઇન્દ્રપ્રસ્થ અને બંસી પાર્ક સોસાયટીને જોડતો જે માર્ગ છે અને અહીંયા જે મોટી સંખ્યામાં લોકો છે તે રહે છે. ક્યાંક ને ક્યાંક અસુવિધાના કારણે તેઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, ચોમાસા દરમિયાન રાત્રિના સમય અહીંથી નથી નીકળી શકાતું કેમ કે જીવજંતુઓનો પણ ડર લાગતો હોય છે અને કેટલીક વખત વાહનો પણ સ્લીપ થતા હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વડોદરામાં વરસાદ બાદ રસ્તાઓની અત્યંત બિસ્માર હાલત જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર મોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોનું કહેવું છે કે કોઈ મોટી દુર્ઘટના બન્યા બાદ જ પાલિકા તંત્ર જાગશે. કેટલાક લોકોએ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે તો બીજી તરફ મેયર ગીતા મકવાણાનું કહેવું છે કે શહેરમાં ઠેર ઠેર રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે. તેમના જણાવ્યા મુજબ હાલ જૂના રસ્તાઓ પર સમસ્યા છે, જ્યારે નવા વોરંટી ગેરંટી હેઠળના રસ્તાઓને કોઈ ખાસ નુકસાન થયું નથી. મેયરે અધિકારીઓને તાત્કાલિક સમારકામના નિર્દેશ આપ્યા હોવાનું અને જરૂર પડે ત્યાં પોતે પણ સ્થળ મુલાકાત લેશે તેવી ખાતરી આપી છે. મુશ્કેલી તો સાહેબ એટલી બધી છે કે કોઈ એની હદ નથી. જ્યારથી આ બાંધકામ ચાલુ કર્યું છે પુલનું